ઉનાળો આવે ને એટલે શ્રીખંડ યાદ આવે, ખરું ને? પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે જેને આપણે મીઠાઈ કે ડેઝર્ટ તરીકે માનીએ છીએ ને, એની પાછળ કોઈ મોટું પ્રાચીન જ્ઞાન છુપાયેલું હોઈ શકે? તો એનો જવાબ છે જી હા. આજે આપણે વાત કરીશું આપણા માનીતા શ્રીખંડની, જે ફક્ત એક મીઠાઈ નહીં પણ સૌથી શક્તિશાળી આયુર્વેદિક ઔષધિ પણ છે. તો ચાલો આજે આપણે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એની સરળ એવી રેસીપી શીખવીએ આયુર્વેદિક પ્રમાણે. તો એના માટે તો સૌથી પહેલાં આપણે દહીં જમાવવાનું હોય છે. તો મેં નોર્મલ દૂધ ગરમ કર્યું છે અને એને મેં આ રીતે જમાવ્યું છે. તો તમે રેસીપી આની અંદર જોઈ લો. દહીંને મેં વાટકાની અંદર સરસ એવું ફેરવી લીધું હતું, પછી દૂધ નાખ્યું અને એક્સ્ટ્રાની અંદર થોડું દહીં ઉમેરીને આ રીતે મિક્સ કરી દીધું. એટલે જો ફીણ ઉપર દેખાય છે. હવે એને જામવા આખી રાત માટે મૂકી દીધું હતું મેં. તો બીજા દિવસે દહીં સરસ એવું જામી ગયું હતું. તો દહીં જમાવતા તો બધાને આવડતું જ હોય છે. હવે આપણે એનો મસ્કો બનાવવાનો છે. તો એનો મસ્કો બનાવવા માટે છે ને આ રીતે કોટન કપડાની અંદર દહીંને નાખી દેવાનું છે. પછી સરસ એવું આ રીતે કપડું ફિટ બાંધીને પછી એક જગ્યાએ લટકાવી દેવાનું છે. તો 4 થી 5 કલાક માટે લટકાવશો ને એટલે એનું પાણી છે આ રીતે જો ટપકતું રહેશે. તો અહીંયા મેં 5 કલાક પછી આ રીતે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. તો હવે જો અહીંયા મેં કઈ કઈ વસ્તુ લીધી છે. તો ઇલાયચી પાવડર છે, સૂંઠ પાવડર છે, મધ છે, સાથે જ મેં જે આપણે ખડી સાકર આવે છે ને એને મેં દળીને આ રીતનો પાવડર તૈયાર કરી લીધો છે. તો આ ખડી સાકરનો ઉપયોગ કરવાનો છે ખાંડની જગ્યાએ. હવે ઘી લેવાનું છે, સાથે જ અહીંયા મરી પાવડર છે અને ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ લીધા છે અને મેં પિસ્તા પણ લીધા છે અહીંયા. તો પોષણ માટે શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો છે અહીંયા. સુગંધ માટે ઇલાયચીનો ઉપયોગ કર્યો છે અને પાચનને મજબૂત કરવા માટે કાળા મરી અને સૂંઠ આની અંદર ઉમેરવામાં આવે છે અને સ્વાદ માટે સાકર અને મધ ઉમેરાય છે. તો આ છે ને શ્રીખંડની અલગ રીત. તો અહીંયા મસ્કો બનીને તૈયાર થઈ ગયો છે આપણો. તો અહીંયા દાદા પણ અમારા બેસી ગયા છે શ્રીખંડ બનાવવા માટે. તો કાણાવાળા વાસણની અંદર મસ્કો નાખી દીધો છે અને નીચે આ રીતનું મોટું વાસણ લઈ લેવાનું છે અને હવે એનું ઉપરથી ઘસવાનું છે. આયુર્વેદમાં છે ને શ્રીખંડને રસાલા તરીકે ઓળખવામાં આવે છે અને આ રસાલા છે એક એવો ખોરાક છે ને જે શરીરને ઊંડાણપૂર્વક પોષણ આપે છે અને ઔષધિની જેમ કામ કરે છે. તો આ નવી રીત છે. તો તમે જરૂરથી આયુર્વેદિક પ્રમાણે આ સાચી રીત શીખવાનો પ્રયત્ન કરજો અને સાચો અને સાત્વિક ખોરાક ખાજો. તો ફેમિલી માટે હેલ્ધી મીઠાઈ છે. તો જો મસ્કો છે ને આ રીતે ઉપરથી ઘસશો ને એટલે નીચે એનું છીણ થવા લાગશે. તો દાદાને અમારે બહુ એક્સપિરિયન્સ છે, કેમ કે એમણે ઘણી વખત નાનપણની અંદર પણ જાતે બનાવીને શ્રીખંડ ખાધેલા છે અને ઘરે પણ કેટલી વાર આ જાતે બનાવે છે. એટલે સરસ બનાવે છે એટલે જ એમને બેસાડ્યા છે. હવે જો નીચે દેખાય છે તમને કે સરસ છીણ તૈયાર થઈ છે. હવે આની અંદર આપણે સાકરનો પાવડર ઉમેરવાનો છે. તો ઉપર મસ્કો થોડોક આપણે ઘસી લઈએ ને પછી થોડો વધે ને એની અંદર આપણે આ રીતે સાકર ઉમેરતું જવાનું અને આ રીતે જોડે જ ઘસી લેવાનું છે. એવું નહીં કે પાછળથી આપણે મસ્કો ઘસીને પછી ખાંડ કે સાકર ઉમેરવાની છે. ખાંડ તો ઉમેરવાની જ નહીં, સાકરનો જ ઉપયોગ કરજો. આ રેસીપી માટે સાકર જ જરૂરી છે. તો જેટલી જરૂર હોય એ પ્રમાણે સાકરનો પાવડર ઉમેરતું જવાનું. જેટલું તમને ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમારે નાખવાનું ને ઘસતું જવાનું. તો આપણો જો શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે નીચે. પણ વેઇટ હજુ બાકી છે બધું નાખવાનું. તો વિડીયોને આખો જોજો. તો અહીંયા જો ઇલાયચી નાખી છે, પછી સૂંઠ પાવડર નાખ્યો છે. આ તમે વધારે ઓછો તમારા પ્રમાણે નાખી શકો છો. અહીંયા મરી પાવડર નાખ્યો છે. થોડુંક આની અંદર શુદ્ધ દેશી ઘી નાખ્યું છે અને હવે આની અંદર નાખીશું મધ. તો અહીંયા મેં મધ પણ આની અંદર જ નખાઈ દીધું છે. તો આ રેસીપી તમને જો ગમતી હોય ને તો વિડીયોને લાઈક તો જરૂરથી કરતા જજો. હવે તમને મનપસંદ ભાવતા ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો. અહીંયા મેં કાજુ બદામ નાખ્યા છે અને થોડા પિસ્તા નાખ્યા છે. પણ તમને જે પણ ભાવતું હોય ને તમે આની અંદર નાખી શકો છો. તો આપણો જે મેઇન શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. આની અંદર તમે અલગ અલગ ફ્લેવર બનાવી શકો છો. તો જો સરસ એવું આની અંદર મિક્સ કરી લેવાનું. તો આ સિમ્પલ શ્રીખંડ આપણો બનીને તૈયાર થઈ જશે. તો આને ઠંડો ઠંડો સર્વ કરશો ને તો ખાવાની બહુ જ મજા આવશે. તો આ બેઝ બની ગયો છે. હવે આની અંદરથી તમે અલગ અલગ ફ્લેવર બનાવી શકો છો.
પણ ધ્યાન રાખજો કે કોઈ પણ કેમિકલ નહીં નાખવાનું અંદર ફ્લેવર્સ માટે, નેચરલ ફ્લેવર આપવાનું. તો હું તમને એ પણ બતાવું છું આની અંદર. પહેલાં આપણે આ જે સાદો શ્રીખંડ છે એ આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને પછી આપણે ફ્લેવરવાળો બનાવીશું. તો જો અહીંયા આ જે સર્વિંગ પ્લેટ છે એની અંદર શ્રીખંડ અમે લઈ લીધો છે. તો બજારમાં તો તમને છે ને અલગ અલગ ફ્લેવર્સના શ્રીખંડ મળતા હોય છે, પણ તે શ્રીખંડ કરતાં આયુર્વેદ પ્રમાણે જે શ્રીખંડ બનાવીએ ને એ બિલકુલ અલગ હોય છે. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે તેની બનાવટ અને તેના ગુણધર્મો બિલકુલ અલગ છે. તો અહીંયા મેં કેસર કેરી લીધી છે, એનો પલ્પ કાઢી લીધો છે. તો આની અંદર કોઈ પણ પાણી નથી નાખવાનું. કેરીના ટુકડા કરીને મિક્સરના નાના બાઉલમાં એક વખત પીસી લેવાના છે, એટલે એનો પલ્પ બની જશે. તો આનાથી સરસ એવું ફ્લેવરવાળું આપણું શ્રીખંડ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા મેં કેસર નાખીને એટલે કે કેસર કેરીનું ફ્લેવરવાળું શ્રીખંડ બનાવ્યું છે, એટલે મેંગો શ્રીખંડ કહી શકીએ આપણે આને. તો એ પણ નેચરલી કોઈ પણ કેમિકલનો યુઝ નથી કર્યો અને એટલો સરસ ટેસ્ટી લાગે છે ને. શ્રીખંડ મેં ચાખ્યો ને ત્યારે મને બહુ જ ભાવ્યો. કે જ્યારે આપણે બજારમાંથી લાવીએ છીએ ને તો કેરીનો કે ટેસ્ટ આવતો જ નથી, પણ એક વખત તમે આ બનાવીને ખાજો, તમને એમ લાગશે કે મેં કેરી ખાધી હોય જાણે. તો પલ્પ ઓછો પડ્યો ને એટલે ફરીથી એક મેં કેરી પીસી લીધી અને એનો પલ્પ પણ ફરીથી આની અંદર એડ કરી દીધો છે. હવે આનો જે કલર આવે છે ને એ નેચરલ યલો કલર આવ્યો છે. તો કેમિકલવાળા કલરવાળા જે આપણે શ્રીખંડ કહીએ છીએ ને એની અંદર કેવો પીળો કલર આમ ઉમેરેલો હોય છે, પણ તમે આ જોઈ શકો છો આનો કલર આખો અલગ લાગે છે. તો આપણો આ નેચરલી શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયો છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેવાનો છે. તો તમે આને શ્રીખંડ કહો કે રસાલા કહો, જે પણ કહો, પણ એ સ્વાસ્થ્ય માટે લાભો છે આના. પણ એ કેવી રીતે? ઘરે બનાવેલા શ્રીખંડથી જ મળે પાછા. જો તમે શ્રીખંડના ઔષધિ ગુણોનો લાભ લેવા માંગતા હોય ને તો 3 નિયમો જરૂરથી યાદ રાખજો. ફક્ત ઘરે બનાવેલો શ્રીખંડ લાભ આપે છે. હંમેશા ભૂખ પ્રમાણે અને માપસર એનું સેવન કરવું જોઈએ. જેટલી ભૂખ હોય ને એટલો શ્રીખંડ ખવાય. પછી એવું નહીં કે વાટકા ભરીને ખાધો. શ્રીખંડ છે ને એ દિવસે ખાવાનો, રાત્રે નહીં ખાવાનો. કેમ કે આયુર્વેદિકમાં કીધું છે કે રાત્રે દહીં ખવાય નહીં. તો શ્રીખંડ હંમેશા દિવસે ખાશો તો તમને લાભ થશે. તો જો અહીંયા મેં બંને શ્રીખંડ મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધેલા છે. હવે ઉપરથી થોડું ડેકોરેશન કરી દઈશું. તો મિત્રો, સરસ એવો શ્રીખંડ દાદાએ બનાવ્યો છે, નેચરલ અને આયુર્વેદિક. તો આની અંદર કોઈ પણ એવો અમે કલર નથી નાખ્યો અને બંને ફ્લેવર અમે શીખવાડ્યા છે. સિમ્પલ પણ છે અને મેંગો ફ્લેવરનો પણ છે. તો માર્કેટનો કેમિકલવાળો ખાવો એના કરતાં બેસ્ટ છે કે આપણે નેચરલ અને ઘરે બનાવીને આયુર્વેદિક પ્રમાણે શ્રીખંડ બનાવીએ. આ શ્રીખંડ છે ને બની ગયો છે, પણ આનો ટેસ્ટિંગ આપણે ઠંડો થાય ને પછી કરીશું. તો હવે આને હું ફ્રીજની અંદર ઠંડો કરવા મૂકી દઈશ. ઠંડો શ્રીખંડ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો ઠંડો થઈ જાય ને પછી હું તમને બતાવીશ આને ટેસ્ટ કરીને કે કેવો લાગે છે. ટેસ્ટમાં તો બહુ જ સરસ છે, કેમ કે અમે બનતાની સાથે જ અમે ટેસ્ટ કર્યો છે. બહુ જ સરસ લાગે છે. અને આ રેસીપી કદી પણ તમે ટ્રાય કરી છે કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. કેમ કે શ્રીખંડની રેસીપી તો ઘણી તમે જોઈ હશે, પણ આ આયુર્વેદિક પ્રમાણેની રેસીપી છે ને એ તમે જોઈ છે કે નહીં એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને ચલો શ્રીખંડ ઠંડો થાય ને પછી હું તમને બતાવું આગળનો વિડીયો. તો બંને શ્રીખંડ છે આપણા જામી ગયા છે સરસ એવા. તો ટેસ્ટ પણ કરી લઈશું બેન. તો દેખો તમે, એની થિકનેસ બહારના જે શ્રીખંડ આવે ને એ પ્રમાણેની જ છે. બીજી ચમચી લઈ લઉં. તો બીજો શ્રીખંડ પણ તમને બતાવી દઉં. તો જો એ પણ કેવો છે, આઈસ્ક્રીમ ખાતો હોય ને એવો લાગે છે જો છે ને. તો એને ટેસ્ટ પણ કરી લઈશું. એક વખત આ રેસીપી ટ્રાય કરવા જેવી છે, બહુ સરસ લાગશે. અને એક વખત તમે બનાવશો ને તો વારે ઘડીએ પછી આ શ્રીખંડ બનાવશો. તો આયુર્વેદિકની ભાષામાં આને રસાલા પણ કહેવાય છે. તો આયુર્વેદિક રસાલા તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો મેંગો ફ્લેવરનો છે, આની અંદર કોઈ પણ કેમિકલનો યુઝ નથી કર્યો અને નેચરલી મેંગોનો જ ફ્લેવર છે આની અંદર. આ વધારે મસ્ત છે.
મેંગોનું. આમાં કેસર કેરીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી જો તમને સારી લાગતી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને વધારેમાં વધારે વિડીયો બધાની જોડે શેર કરજો, જેથી એમને પણ આ રેસીપીનો લાભ લઈ શકે અને ઘરે સારું, સ્વચ્છ અને ચોખ્ખું ખાઈ શકે. તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર એવી સરસ રેસીપી સાથે. તો આજની રેસીપી કેવી લાગી ને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય. તો મિત્રો, તમને આ આયુર્વેદિક શ્રીખંડ કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જણાવજો. અને આ શ્રીખંડ તમે ક્યારે હવે ઘરે બનાવો છો એ પણ મને જણાવજો. અને આ શ્રીખંડ એક વખત તો જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.